તો હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? તો આજે સતલારામાં અમે ટીવીએસ શોરૂમ પર વિડીયો બનાવવા માટે આવેલા છીએ. આપણે ડ્રીમ હોમ કોલેજની બાજુમાં અંબાજી હાઈવે. તો અહીંની સર્વિસ, બાઇક, ટીવીએસના બધા અહીંના બધા એમ્પ્લોય બધા સારા માણસ છે. તો અહીં વિઝિટ કરો. તમારી કોઈ બાઇક લેવાની ઈચ્છા હોય તો ટીવીએસમાં ઇલેક્ટ્રિક બી મળી જાય, સારા સ્પોર્ટ બાઇક બી મળી જાય અને સારા ઇલેક્ટ્રિક બી મળી જાય. તો અહીંની વિઝિટ મારો અને આપણા વિડીયો તરફથી તમે જો આવશો, આપણો વિડીયો બતાવશો તો ખાસ કોઈક ઓફર કે કોઈક તમને કંઈ ને કંઈ કુછ આલવામાં આવશે. બરાબર. અને બીજું કે અમારી ચેનલ કોમેડી માસ્ટર બોય ને તમે સબસ્ક્રાઇબ કરી અને ફોલો કરીને આવો છો તો કંપની તમને 3 લીટર આપે છે. 1 લીટર અમારા તરફથી તમને આપશો અમે. બરાબર. તો અમારી ચેનલને સપોર્ટ કરજો ને આગળ શેર કરજો. અને ભાઈ એમનું સીટનું નંબર છે, કોન્ટેક્ટ નંબર છે 63 51 20 26 9. પછી બીજો નંબર છે અમને 63 5 45 27 9 77. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારે અહીંયા આવું. અરે રોમાજી, હું તમારી જોડે જ આવતો હતો. અરે બહાર ગોમત્રી જવાનું હતું મહેમાન ગતિ, તો બાઇક લેવા આવતો તમારી જોડે. બરોબર. એ તો બપોરે નહીં આવતો. અરે મારે ગોમત્ર જવું છે એટલે હું દાઢી કરાવવા આવ્યો હોય. ઓ તમે અમારા ઈર્ષા કરવા મળે ને તમે. અરે ઈચ્છા નહીં, મારે દાઢી કરાવવા જવું છે યાર. મેં ગોમત્રને કીધું એટલે તમારું ગોમત્ર ઊભું થયું. એટલે હું દાઢી કરે ને ગોમત્ર મારે આજે છે ને શનિવાર છે એટલે શનિવારે ગોમત્ર જવું જ પડે. અરે મારે પેલા માસિયાનું ફોન આવ્યું છે ને, તો તાત્કાલિક તો પહોંચવાનું. તો મને બાઇક આલો, પેટ્રોલ પુરાઈ દો. બાઇક ની વાત ના કરતા આજ મારે બહાર જવાનું છે એટલે બાઇક નહીં મળે. ત્યાં રોમાજી તમારે નવાઈનું છે યાર. અરે એટલું બધું શોખ કરે જઈને નવું લઈ આવો. રોજ થોડું તમારે બાઇક આલો, અઠવાડિયામાં 3 ફેરા તમે બાઇક લેવા આવો તો તમારે એટલું બધું શોખ કરે જો શોરૂમમાં નવું મળે જઈને લઈ આવો. હવે મેળા નહીં મારવાનો છો અને કે એક ટુકડો મેલી દો અને ફરીથી નવો લેતા હોય. ટુકડું મેલો કે ઘર મેલો, મારે એમથી કોઈ લેવા ખાવું નહીં. બાઇક હું તમારે હાલવાનો નહીં. રોમાજી મોટા પૈસા એટલે અમે માગીએ છીએ બાઇક માં ગોમત્રી. પણ રોજ શરમ ના હોય? એક દાડો હોય મહિનામાં, તમે તો રોજ હેડી આવો છો કે બાઇક આલો. અમારે ચોક જવાનું થાય કે ના થાય? હવે તમારું ઠોચરું બાઇક છે ને, અમે નવી પીટી લાવી દો. ઠોચરું એ છે તમારી પાસે? છે તમારી પાસે સાયકલ છે? આ મેળા મારવા મત કરો ને, મોહલ્લે જઈને નવા લે. તમે જઈને નવું લઈ આવો. મારે ગોમત્ર જવું છે. કશું હતું નહીં, તમારા બાઇક ને હળગાવું નહીં અમારે. હા તો કોઈ જઈને આપવા નહીં બાઇક લેવા. તમે જઈને નવું લઈ આવો. તમે નવું લેતા એ બાઇક હેડો. દાદાગીરી કરી પાછા બાઇક તમારા કરતા સારું લાવ. હા તમે સારું લઈ આવજો જો. સારું હાલ અમારે જવાનું હોય તમારે પાસે થોડું રખડવાનું. અમારે બાઇક હાલ, અમારું બાઇક હાલીને તમારે પાસે રખડવાનું. સારું હાલ, તમે તો જઈને નવું લઈ આવો. અમારા માટે જો બાઇક હાલજો જઈને નવું લઈ આવો. એક નવાઈનું એનું બાઇક છે તો હટ પણ નાચ કઈ દીધું મને. ખબર સમજી છે તું રોમાજી? અલ્યા પછાજી શું વાત કરો યાર? આપણે માસિયાના ઘેર ગોમત્રે જવું હતું અને રોજ બાઇક લઈ જતો હતો રોમાજી નું. આજે હટ ના પાડતી તું બાઇક નું યાર મને. રોમાજી, હા કે રોજ ધર્મશાળા નહીં ખોલી હોય કણ. હું એ હવાજે બાઇક લેવા ગયો તો મને ના પાડી દીધું. જો લઈ આવો નવું જઈને તાણતો. હા તો હું નવું હું તમારા જોડે જ આવતો હતો. આપણે બધા જઈને હવે પોતપોતાનું નવું બાઇક લઈ લઈએ. હા વળી રોજ રોમાજીને પંપાડવાના. મોટા ફાયદા માગ્યા તો શું નવાઈ થઈ ગયું? રોજ આ વળી કને પંપાળ કરવાના. કયો બાઇક લાવવાનું છે? અરે ગમે તો સારું નવું પેટી જ લેવું છે. નવું પેટી એટલે ઘેર વગરનું મારે તો. ત્રણસો જ હરે ને એવું બાઇક લેવું છે મારે. લેડો તાણ લેડો. મારે તો ઈકણ જઈને પસંદ કરે હું. અલે પણ હમા જવું આપણે. અલે તમે રિક્ષા બોલાવું, સ્પેશિયલ ભાડું આલો રિક્ષાનું. એવું છે ને? હા નવી પેટી બાઇક લાવું. બાઇક લેવા જવું છે અમારે ગલ્લી એટલે હટલાળા જવા દો તમે. નવું બાઇક છોડાવવાનું છે. એ જટુ આપણે બાઈક લેવું તો પેલું ગીત વગાડ્યું. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા માટે. એ તો આપણો બાલ લઈને નીકળીએ એના પછી. ના આપણે જેવી શોરૂમમાંથી નીકળે ને તો શું કહેવાય, શૂટિંગ વાળાને બોલે છે, વિડીયો વાળા. એ તો પૈસા લે હાલ્યા 5000 રૂપિયા. હા એને મેં કીધું તું ને લ્યા મને બહુ તો બેવા દે બારીમાં. મને માથું ચડી જો ઉલટીઓ થાય એવું થાય મને. કરો એના ઉપર કરો, ખરાબ કરો એના. મને પછી ને તો તારા ખરાબ બગાડે પછી. તું જ બગાડવાનો છે.
એટલે જ લ્યા. હા કેવું થાય ચક્કર આવે એમ તો છે, નહીં લેવું બાઈક હેડો ફેર પર આયાથી હવે કઈ જવા દે ઘરે. આ પૈસા જોઈને કોકો મારે છે યાર. તમે ના ચમ કહો છો તાણે હોય તાણે શું કરવા લઈને આયા હતા તાણે લેવાનું છે ભાઈ. તાણે પછી વાહ. આ તો ભાઈ ડ્રાઈવર છે કે શું છે યાર? અરે ઉતરો અરે અમે ઊભું ખવડાવતો પલટી. અરે હમણાં મહી નાખતો તું તો યાર રમો હા. યાર તમારે બાઈક લેવાનું તો જાઓ ફટોફટ તાણે બાઈક હું એવી શું હાલે છે? રીતે ચલાવાય યાર તમે આવું ડ્રાઈવર છે તો લાયસન્સ ભાડું લાવડો અને પૈસા લાયસન્સ કઈ આરટીઓ આલ્યું છે? પૈસા હું હજાર શાંતિ રાખો ઉભો જા. હા તો જાઓ હડો ફટોફટ બાઈક લઈને આવો હું આ ઉભો છું એટલી વાર હા તમે હવે સાઈડમાં કરો એટલી વાર હા તો હું અને સાઈડમાં ખાવા ખાવા તો હોટલમાં માં લોન લઈ લેજે. અમે તો હોટલમાં જઈ તારા પાણી નહીં હેડો. અલ્યા ભાર તો નહીં ભૂલ યાર મને ના દેખોણું યાર તમને દેખોનું? મને કેમ ના દેખોનું તને? અલ્યા ઓઢડા આવડું મોટું કાચ ના ભણાય તો ને હું નેતો જોતો છું. ને આ રહ્યું પકડીને હેન્ડલ પકડીને હું ખોલવાનું હોય. ભાઈ તો પછી નવું લખો છે બધા. નવા જો તાર શોરૂમ માં તો તાણ ચેવા હોય નવા જો એક તાણ થોડી જુદા હોય યાર બધા જીવી સમાજ. અમુ એકલો આવ્યું ને એવી. આ ચો રાઇડર છે. તો ઉતર નકર પેલા કાકા મારસી ના કરતા ના અમારી હવે તારા બાનું મેરી શોરૂમ હોય તો તું માની ગયા. તો ડાયરેક્ટ ચડી બેસી છે. આ ગુજરાતીની મારી. અને સાહેબ પૂછ્યા કરતા તો બેસી જઈશ પેલા. લેડો યાર યાર પૂછે હું દ ઓ નહીં એ લેવાનું છે એ લેવાનું છે તારે હારું છે હારું. આ એ લેવાનું છે હારું? કેટલા ઘેર આવ્યો? વોટ વોટ છે વચ્ચે રિટર્ન જો થાય ને. ભાઈ એટલા બધા ઘેર ના જોવી. આપણે તો એક જ ઘેરમાં હેઠું જોવે. પોચ ઘેર જો પડવાના. એક ઘેર વાળી ના આવે લ્યા તો પોચ ઘેર પેલી વેસ વાળી લેવી હતી તાણા તો મૂકવાના તો પોચ ઘેર મન. અંધાર ઘેર પડવાનું. એટલે તારા તો હંગાત લઈને ફરવું છે પણ તારે? એ તો એના મોય જ હે એની ના ના, આ કંપની કહેતો કે ભાઈ એટલા બધા ઘેર અંધાર કોઈ લઈને ના પડે. હા તો જઈને કિયાય ના તાણતું અલ્યા હું જોવો છો તમે મારે આજે મારી ડોહીમાં ચાલી જવું બધું. બે લઈ લી એક ની બે એક મારી ડોહી માટે ને એક તારી ડોહી માટે હું તો ઊંઘી પતી ગયા. 10-15 પતી ગયા. એટલા પતી જા આપણો તો એક કામ કરશું. 10-15 પચાસ બધા બધા લઈ દેવું. એટલા બધા કોણ ચલાવશે લે આપણો ચલાવશે નહીં. ભાડે આવીશું ભાડે. અરે બાઈકો તો કોઈ ભાડા ના લેવાની હોય લ્યા કેવા લાગુ જોઈએ આ જેટલું ઠંડુ ઠંડુ લાગે છે. હા ઠંડુ ઠંડુ આપણે આપણા ઘરના બને ને. હા યાર પૈસા ખર્ચો એટલે બધું થાય ઓહો જો લાઈટો જો. એ ભાઈ તમારે બાઈક લેવાનું છે હા ભાઈ આ બરાબર બરાબર સાહેબ આપણે છે ને પેલું ધૂમ પિક્ચરમાં આવે છે ને 300 સ્પીડમાં હેડે હા. એવું બાઈક લેવાનું આપણે. એવું બાઈક હોય ના ચમ તમે આવડું મોટું શોરૂમ લઈને બેઠા છો ને યાર. પણ અમારે જે કંપનીની એજન્સી હોય એ જ કંપનીનું મળે ને કયું મળે તમારે તમારે? પછી કાવાસાકી નિંજા છે જેને કેવું કેવું? પહેલા કાવાસાકી નિંજા કાવાસાકી નંગા કે છે કોઈ. અલ્યા એ ને તમે કંપનીના નામની જો પછાડી ફેરવો છો એને પણ ખાવાની ખબર પડતી નહીં. કાવાસાકી નિંજા છે જેને તેના છે આવી બાઈકો તમે પછી સિટીમાં જવું પડે અમારે જે કંપનીની એજન્સી હોય ને એ જ કંપની અમે ગાડી રાખતા હોય હા એ બધું મેલો ચર્ચા હું છે કિંમતમાં કોઈ હેડો અમને કોઈ ખબર પડે તમારે કયું લેવાનું છે હવે મને અમારે પેલું શું કહ્યું રાઈડર. રાઇડર. જો એમાં તમારે કેશ તમે લેવાનું છે કે હપ્તેની લોન ના ના ભાઈ ટુકડો મીલીને આવ્યા છીએ. પેન્ટ મોજ. બધું પેન્ટ મોજ.
તો કેશમાં આપણે તમારે ઓછામાં ઓછા પૈસે ગાડી લેવી હોય તો 76,000 માં હું ગાડી આપી દઉં ઓછામાં ઓછી 70,000 એ કેટલા થાય એનાથી સ્ટાર્ટિંગ થાય એ કેટલા થાય 76. અને આરી લાઈટ જે એવી છે ને ના લાઈટ વાળું કોઈ નહીં. તારે લાઈટ વાળું આલો કે પેટ્રોલ ડીઝલ કેટલા મોંઘા થઈ જાય તમારા આ બાજુ અરે કાકા સાહેબ આનું હારું છે બાજુ બધા હારા જ છે યાર. હા બધી ગાડી કોઈ લેવો. હારા જ છે. લેવો હોય આપણે લાઈટ વાળું મળે ને બધે ધ્યાન છે કે ડીઝલ પેટ્રોલ કેટલું મોંઘું છે ખબર ને? લાઈટ વાળું તમારે લેવું હોય ને તો આપણે છે પણ 2 મહિનાનું વેટિંગ છે અને એના માટે તમારે જાણકારી લેવી હોય તો તમારા સાહેબને મળવું પડે. આયા સાહેબ ને હોવા સાહેબ બરાબર. એટલે 2 મહિના પછી આવશે ખરી આ 2 મહિના તમારે નોંધાવવું પડે. એવું છે હા, આ સાહેબથી વાત કરી શકો છો. અને હાલ તાત્કાલિક ના મળે મને ના તાત્કાલિક ના. અરે અમારે તો હાલ જોવે છે ના તો પછી તમારે પેટ્રોલ વાળું લેવું પડે. સાહેબ, હું સ્કીમ રાખી છે એ લાઈટ વાળાનું કેવું છે સાહેબ લાઇટ વાળામાં તમારે TVS iQ આવે તો એ તમારે હાલ 2 મહિનાનું વેટિંગ કીએ 10 દાડામાં ગાડી આવી જાય 15 દાડામાં આવી જાય અને મહિનામાં આવી જાય બરાબર 1,28,000 થી ચાલુ થાય છે ઓછામાં ઓછા વ્યાજ દરે લોન થઈ જાય છે બરાબર એના પર લોને થઈ જાય સિબિલ સારું હોય તો 11,999 માં ગાડી તમને મળી જાય સિબિલ તો જો સાહેબ મને કોઈ લોન આવતું નહીં સિબિલ તમારું નહીં સારું હોય તમારું આધાર કાર્ડ પાન કાર્ડ હા. મહિનાઓ જોઈ લેશો આપણે બધા તમારું સિબિલ નક્કી કરીને તમને ગાડી આ આવશે એમો છે એનો ફોટો છે આ લીધો TVS iQ આઈક્યુ એમાં તમારે ચોઈસ ના કલર બી મળી જાય જો જે તમારે ચોઈસ હોય કલર ની એ કલર બી તમને મળી જશે અવેલેબલ છે. સાહેબ આર્યું ચાલો કે મને હાલ હા હાલ ના મળે. તમારા સાહેબ એમાં ગાંધીનગરથી પ્રોસેસ થાય છે એટલે તમારે 2 મહિનાનું વેટિંગ આવે હાલ 5,000 થી બુકિંગ કરવું પડે 2 મહિના રાહ જોવી પડે 2 મહિનાના અંદર ગાડી તમને મળી જાય ટીવીએસ આઈક્યુ ઇલેક્ટ્રિક હા અને આ જ લેવાય હાલ આપણે લાઈટમાં પણ બોર્ડમાં ભરાઈ દેવાની નહીં જેવું લેવું છે લાઈટ જેવું છે નકર નહીં પણ જેવું આર્યો તારો બાપ પેટ્રોલ ખાય છે બધા ખાતું એ જ લેવું છે પેટ્રોલમાં માઇલેજ સારી છે એમાં 60 થી 75 આજુબાજુની રેન્જ આપશે એની. બાપજી તો સારું કહેવાય એવરેજ સારું છે એટલે એ જી કઈ છે એવરેજ વાળું આ એ ગાડી 99,000 થી ચાલુ થાય પેલી ગાડી 70,000 થી ચાલુ થાય એમાં તમારે 90 ની રેન્જ આવશે સારામાં સારું એવરેજ કઈ બધાથી ઓછું પેટ્રોલ ખાય મારે ઓછું પેટ્રોલ પછી કિંમત 70,000 રૂપિયા હા વડાની આ લેવું છે તો આઈજી લેવું છે નકર અરે પણ આયો 60% નું એવરેજ કઈ છે અને કઈ છે ટીવીએસ સ્પોર્ટ બરાબર મારે અને નથી સસ્તું જેવું છે ને આજ જેવું છે મારે ટાઈટલ એટલે એ લઈને ફરવાનું છે ને આ એ લઈને ફરવાનું છે મારે નહીં લેવું ને કાકા હું મારે નહીં લેવું. કંપની બધી એક જ છે ખાલી નોમ અલગ છે એવરેજ સારું છે અને 80-85 ની એવરેજ કીધી સાહેબ આમાં વચ પાડવાનું છે કે નહીં પાડવાનું અલે ઈથી એ પડશે ને ઈથી એ પડશે ના પડે અલે કોણ છે ના પડે આપણે આઈજી લઈને જવું અને આપણે આવી મોંઘવારીના અંદર એવરેજ હાલતું એવું બાઈક લેવાય પચાસ ટકા 50 આગળ 50 એ બધા આ બધા જ કોલેજીઓનો બધા યંગ બોય છોકરાઓ માટે છે આ બધા દેશી ગોમડીઓ માટે નહીં બરાબર એ જ લેવું છે મારે એ જ લેવું પછી તારે જ લેવું બોલ હા હેડો તારે કરાવો તારા ડોક્યુમેન્ટ નું શું છે સાહેબ ને પૂછો આર્યુ આ રાઈડર આ જાતે જ લેવું છે બોલો આઈજી લેવું છે આર્યુ રાખો મારે ભાઈ જઈ છે આર્યુ રાખો 1,13,700 રૂપિયામાં પડે. આર્યુ હવે એનું આપણને લોનનું કીધું પ્રોસેસ તમે સમજાઈ દો તમારી સિબિલ જોવી પડે ને સિવિલ તો જો અમે પહેલા તમને કીધું આપણે તમારા સાહેબ રહ્યા આશીષભાઈને કે આપણે સિવિલમાં નહીં આપણો કોઈ લોન બોલ આવતું નહીં તો તમારી રીતે તો સેટિંગ થતું હોય તો સેટિંગ પાડી આવો મારું ના યાર મને તમારી સિબિલ સારું ના હોય તો પછી ગાડી અમે ના આપી શકીએ ને યાર. અમાર પછી તો તમને ભણવા તમારું સિવિલ સારું ન તો ના લે વિશ્વાસ નહીં કરતી કંપની આપણા ઉપર સિબિલ કેવી આવે હે હા એ કેવી આવે અલ્યા સિબિલ એટલે આખું બાયોડેટા કાઢી આલી તો જાય પેલું પોચ નાખવાનું કાઢ લઈને આપણે એનું હા તો મામલું તમે મોદીજી આવ્યું છે ને એવી કામ લઈને આવવાનું હતું. અલે એમાં તો દવાનું થાય લ્યા ગાડી થાય નો કોઈ ગાડી ના આલી રે હે સાહેબ જે પેલા મોદીજીએ કાઢેલી છે એનો ગાડી ના રહો તમે આખું હોય યાર તો જો અરે લોન નું કરો આપણે ટાઈટલ છે એનું નામ ગાઈડર નહીં રાઈડર કઈ રાઈડર? ટીવીએસ રાઈડર સારું બાઈક આવે દેખાવમાં સારું લાગે સાહેબ કોઈ ડોક્યુમેન્ટ જોઈતી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાવો આધાર કાર્ડ હું લાવું ચૂંટણી કાર્ડ પીલાય
ભાઈ એક જ માણસનું આવે. સાહેબ, એવું નહીં ને? એવું જ ના. નહીં. પણ અમારે તો એને ભાગમાં લેવાનું ભાગમાં લેવાનું છે તો અલગ અલગ હોય કે યાર. હાલમાં તો ત્રણ જણા ભાગ પર થોડુંક આવે, બાઈક નામ ઉપર કાઢી. રેશન કાર્ડ મારું આલું હું ના કોઈ બી એક જ જણા ના લો. એ જે માણસના ડોક્યુમેન્ટ હશે ને એ માણસના નામે બાઈક મળશે. નટુજી બધું હાલશું આપણે. તમારા પણ પૈસાની સગવડ કેટલી છે? અલ્યા સાહેબ પૈસા શું કરો છો જો પૈસા શું કરો છો આ પૈસા નહીં જો આ પૈસા શું કરો છો યાર આમાં તમે શું સમજો છો કોઈ આ તમે એક કામ કરો ને, 50,000 રૂપિયા તમારા પાસે છે ને, હા, તો હું 50,000 તમને 3 બાઈક આપી દઉં. તમારે ત્રણ અલગ અલગ. લો એનો નંબર કરો, મારો નંબર કરો, ને એના અલગ અલગ નંબર કરી દો. તો આ 50,000 રૂપિયા પણ 3 બાઈકો હાલ તમે જતા રહી ગયા કાકા લાવો તમે તમારા ડોક્યુમેન્ટ આપી દો મને. લોન કરવાની શું છે છે? ને? લોન જ કરવાની છે ને? આ લોન કરવાની આધાર કાર્ડ લાવો. રોકડા કના કરશી હા તો આધાર કાર્ડ લાવો, તો જો એ આધાર કાર્ડ મળે પાન કાર્ડ આ પાન કાર્ડ અને લાઇટ બિલ આ લાઈટ બિલ લો ભરેલું છે. હા હમણાં જ ભર્યો છે અલે ચાલો ભરી આવ્યું 12 મહિનાનું બાકી હતું ને તારા તો લાઈટ બિલ લ્યા. યાર સાહેબ ને શું ખબર છે હું તો 12 મહિનાનું પહેલાનું લઈને આવ્યો અને બેંકની ચોપડી. આરી જો આ બેંકની ચોકડી SBI નું ખાતું છે ઓહો મોટી બેંકનું ખાતું છે મારું બરાબર. હવે તમારે કઈ ગાડી લેવાની છે તમારે? આપણે તો સાહેબ આવ્યું આ ગેર વગર તમારે ડોહી ચલાવે ને આરી? ગેર વગરનું તમારા જ્યુપિટર. આ બાજુ જુપિટર આ બસ આ પેલી ગાડી જુઓ, પેલી ગાડી જુઓ. એની અંદર ગાડી સમજાવી જુઓ. બ્લૂટૂથ કનેક્ટિવિટી, ફોન તમારો કનેક્ટ થઈ જાય. મેં ફોન આવો તો દેખાય, પછી રસ્તોથી કેવું ગોત્યો નેવિગેશન આવી જાય. અરે અરે મારું કોઈ મારો ડોહી બોહી નંબર આવે તો અંદર દેખાય બધું સારું કેવા જુઓ ચાર્જિંગ પોઈન્ટ આવી જાય. હજુ આ મોબાઈલ ચાર્જિંગ કરવાનું આમાં ફોટો ભર્યા આર્યું મોબાઈલ ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ કરવાનું આવી જાય. સોના જેટલી લીધી ડીકી જુઓ તમે. મેં બી આખો તું ભરેલા જેવું અહીં આવી જાય. હું તો ના આવું પણ અંદર બધું શાકભાજી લાવવું હોય ને બધું સામાન બધું આવી જાય મોટી દેખી દે આગળ લાઈટ 55 થી 60 નું એવરેજ આવશે. પછી બે બે લાઈટો છે યાર, બે બે. કોઈ ઉપર હશે ને નીચે હશે પછી એ પછી હા બહુ મસ્ત આપણે તો સાહેબ હારી જ રાખો પછી હા ભર્યા આજુ કલરિંગ લાઈટો થઈ ગઈ LED હોય છે? અને આપણે કાઢી ના મશીનની ટોચ પર માંડીએ ના લગાવતી હલ્યા તો અને સાહેબ હારી માં ડોહી ચલાવ્યું તો ચલાવીએ કે ને? બસ ચલાવી પણ લાયસન્સ ફરજિયાત હતું. આના પણ લાયસન્સ જોઈશે હા. ડોહીનું લાયસન્સ જોવે હા, જે ચલાવે બધાને લાયસન્સ જોઈશે. કઢાઈ દો આપણા સાહેબની ઓળખાણ ડોહી લાયસન્સ કઢાઈ દો એમનું. હા રોકો દેતા. તમારે અહીં લેવાનું છે ને તમારે આ મારે તો લેવાનું હાર્યું મારે સારું છે કયું છે ડન કરી દઉં. TVS Jupiter. TVS જુપિટર હા આપણો પિંડું લેવાનું તો પિંડું જોઈ એ તમારે જે ગમો હોય મારે તો હાર્યું સાહેબ હું લઈ જઉં ને તો રાખો પણ હજુ ભાઈ લેવાની છે કે? સાહેબ પછી લઈ લેજો કે મારે ના ના હાલ રાખો હજી. મારે મુહૂર્તનો ટાઈમ છે સાહેબ હા પણ ફોર્માલિટી પૂરી કરવા દો પછી લઈ જાઓ. મને હાલત કરી તમારા બધા ડોક્યુમેન્ટ હા હાલ દીધા પણ હજુ જોવું પડશે કે યાર. સાહેબ આપણે VIP નંબર લેવો હોય તો પૈસા હાલવા પછી એ જેટલા રૂપિયા હાલવા પછી 2500 થી પછી જેવો નંબર સાહેબ મારે 6 2 8 7 અમારા આઈટીઓ માંથી ફોન આવશે. હા. અને પૂછશે જે નંબર હશે નંબર અવેલેબલ હશે તો મળી રહેશે, ના હોય તો પછી નહીં મળે. માટે 000 પહોંચ જવું છે બીજું પહોંચવું જ. મારે તો 62 87 જવાય તમારે ગમો ગમાડી લો ના કે હું લઈને નીકળું છું હા જો આપણે બીજું બાઈક જ જઈ ડોક્યુમેન્ટ અમે આપી દઈએ અને પોતાનું બાઈક આવી તમારે હજી લેવાનું છે તમારે આ લાઈટ જ જવું માટે ફોન કરે તો તમારા સાહેબ બે શબ્દો કહી દે. સાહેબ હું એ છે આ એ તમારે 99,800 થી ચાલુ થાય 1,78,000 રૂપિયા. આ મોડેલ પડશે તમને 1,13,700. આની અંદર બ્લૂટૂથ કનેક્ટિવિટી આવી જશે, ચાર્જિંગ પોઈન્ટ આવી જશે અને LED લાઇટ આવી જશે. એલઈડી લાઈટ આવે 55 થી 60 ની એવરેજ આવશે. પાછા માટે આ લેવી છે તમારા લેવું છે આપણે પેલું જ લેવું છે 85 ની અવેજ આલે છે એ નહીં લેવાય તો હજુ નહીં લે. આટલું મસ્ત લાગે છો પણ આ હજી લેવું છે લાલ કલર અરે હાલી લે પણ આટલું મસ્ત લાગે છે જો આટલું મારે લાલ કલર લેવું છે પણ હા આ પીળું પડી રહ્યું છે મારે એ જ છે
ફોટામાં તો અલગ લાગે છે સાહેબ આ એની શું પ્રોસેસ છે આપણા આપણા એમાં જો બ્લૂટૂથ કોઈ આવશે નહીં. આપણે નહીં જોઈતું. એમાં તમારે આવશે જો ચાર્જિંગ વાળું છે હો પાછું. હા હા તો ચાર્જિંગ કરવા જોવા અમારે આજી નહીં લેવું તી તારા બાપ કોતરમાં નહીં ચડ્યા એમાં પેલું લઈ લે ના માર નહીં લેવું આજે કહું છું હજી હાલ પેટ્રોલના ભાવ તને ખબર છે 100 રૂપિયા થયા છે હું ખુદ નહીં આવી પેલું લઈ લે 80 તું થી તારું નહીં કરતો ને બીજાનું ચો કરવા જાય 80 થી 85 નું એવરેજ આવશે. જો સાહેબ વાત કહું એને પોકા આવી તો બરોબર નહીં આવતું પેલું લઈ લે ના મારા તો આજ લેવું છે મારાથી ના કહેવાય. મારા આજ લેવું બધી ગાડીઓ સારી જ છે. હું નથી લીધું લાખ ઉપર લીધો ને તું 76,000 નું નહીં વેચાવ ના પણ મારા આજ લેવું છે આપણે આજે ગમો વટ નહીં પડે પેલું રાઇડર લઈને જવું તો વટ પડશે મારો વટ નહીં પાડવો પણ કશો વાંધો નહીં હાલ ચાલ જો. નહીં લઈ મારો તો આજ લેવું તો તમારે આપણે આ ગાડી રન કરવાનો ઘરમાં કોઈ કલર બલર ઓપ્શન નથી હોય, એક જ મોડલ છે. ચાલશે આપણે એવી ચાલશે ને? હો ઇન તો કાલે આખરે ગેસ બરોબર બનાવી હા તો હેડો તા. આ રિમોટ તમારા બી ડોક્યુમેન્ટ આલજો. હા કઈ પસંદ કરી રહ્યા તમે આ યુ આગળનું એ પતાઈ પધારેલું માજો આ યુ હારું. આ યુ હેડો આ તો કોઈ નહીં, તમે તમારી પોતાની ગાડીઓ તમારે ખોટા મોટા કોઈ પાડવાના નહીં ભાઈ. પાડવાના છે ચા હા. કોમ્પો કોકને બતાડશું કે મેં લાયા છે જોવો કેવાન આ તો કશો વાંધો નહીં. બધાના વારા પર તમારે ફોટા પાડી આલું હું. હા પછી તમે લેવો. હા હા બધા ગમો વટ પડશે ત્યાં પાછા વટ પડશે તું જો ખાલી રોમાજીને પહેલા જ રોમાજી દઈ લઈને બતાવો એ પણ એમ ટેન્શન ના લે કઈ લાયા આપણે જો કેવાન ભાઈ રોમાજી એકલું કહેતા હતા તાણા હું આપણે કઈ લાય અલે સાહેબ હું જવું લઈને હા આ બાજુ આવતા રહો, ફોટો નહીં પડાવો તમારે. પેલું શું તમારો હા આ શું બેઠા ચાલી છે ના ના હેલ્મેટ છે હેલ્મેટ. હેલ્મેટ આલી હેલ્મેટ અને અમારા તરફથી 3 લીટર પેટ્રોલ તમારે નાખી આપવામાં આવશે. ઓહો કેટલી સારી સ્કીમ છે જોજો આવજો તારા. અલે સાહેબ ચાવી નથી આની એની ચાવી અમારા કારીગર માણસો લઈ લો. લાવો આ ફોનની થાય ચાવી લાવો ગાડું લીધું લાતો કરું બક્ષી તો આની પણ ખુશ થઈ ગયા એવું છે હોવા તમારે જે ખુશ થઈને આલો હોય. ખુશ થઈને આવો સમજી રાખતું પણ જો આપણો અને સર્વિસમાં આવું ને ગાડી લઈને તો જેવું કરી નાખો તો જીરો ગાડી કરી આવજો ને મને મીઠી ખાવાના હો. પેલી મોટી ચાવી તો લે એની ના એને બંધો હા, ખા લે, લે. લો, હેલ્મેટ લાવો. મીઠાઈનો ડબ્બો આવી માથે આ તમારા આવ્યો હોય હેલ્મેટ? એમને તો એમને હા લ્યો. લ્યો ચાવી. અરે તમે એવું પકડી પેલા પૈસા પકડાવો કા તમારું પકડો. ફોટો પાડો ભાઈ. હા ભારે અને ખૂબ બાજુ બાજુ અરે હરખો હરખો એક નંબર લો રેડી આઈ ગયો. અરે આવી ગયું હે પેલા ભાઈ કેટલી પક્ષી જાય 500 રૂપિયા આલી ખાલી લે પકડ હજાર સાતો માલા સાતો દાડો સુધરી ગયો લાગે. પકડ હજાર આપો. લો ચાવી તમારી કચ્છો વાળની આપો. સાહેબ હા, ઓ સાહેબ સાહેબ 250 રૂપિયા તમારા પાસે ને તો ઉતારી આવ્યો આપણે ને કઈ પછી બહાર જઈને હોવા ચૂપ ક્યાં બધા ઘડી પકડી પડી ને તો અમે ના ના સર ઉતારી લો પકડો ઉતારી દો આ 100 લઈને બહાર જાઉં આવું પૈસા મને વાત કહું હું કે છે લ્યા આજુ મોટું હેલ્મેટ છે તો પછી ગમો ચર્ચા કેવી છે આ બધી ચમ આલી છે તને ખબર છે હું જેવા તું ભોય ભોય પડત તારું માથું ફૂટી ના જાય ના માટા આલી છે તને એવું તાણા હું તો કહું
હા એમાં કોઈ ડુંગળી બટાકા મેળવવા માટે આવી છે એ પેરી ફરજી એરી હું કીધું હું તો ઘરમાં રાતે કાઢતો ની માથામાંથી ના ફૂટી જા માથું નહીં કાઢવાનું ના આ તો નવી વાત આવી આ કેવું આખી રાત ઊંઘીનું લેવાનું તાણા તું પડી ના જાય તારું માથું ફૂટી ના જાય એટલે તો મારે નહીં લેવું ચમ બોલામ તો આખી રાતનું દારૂ પહેરી પહેરીને ફરી જવાનું હોય પહેરી- હા સાહેબ આખી રાતનો દારૂ પહેરીને ફરી જવાનું ઓ ભાઈ આ ખોખો આ તો રાતી પહેરવું પણ તમે તમે ઊંઘમાં બાઈક ચલાવો તો પડી જલ વાગી જાય એવા તો કોઈ અમે મગજ બુદ્ધિ ના નહીં ઉપર આ તો તમારું બાઈક પાછું મોટું ડોમ જ થયું છે મોટું છે તમારા પગમાં ટેકો નથી એટલા મોટા પછાની બાઈક આવી હા? પછાની બાઈક આવી ને યાર. આ પસાનું આવ્યું હવે આગળ તમે પસાજીનો ફોટો પાડો લે અરે સાહેબ આ યાને મારા જેવું પેટ્રોલ ફ્રી નથી ને તમારું ઘર બધો નહીં જ સ્કીમ યાને ના લો યાર પેટ્રોલ મને એકલા ના લો ના 3 લીટરની સ્કીમ કોઈ બી બાઈક લે તારા બાપુ છે હા તારા બાજુ છે તો પછી યાર પેટ્રોલ ના લો તો મને એકલા પેટ્રોલ આલો ના બધો માટે બધો માટે? ચમ પૈસા અમે આલ્યા છે તમે એકલા થોડી આલ્યા છો આપણે લખીને ફોટો બનાવવાની હજી જવાની દોડો મસ્ત પાડજો આવ્યું નહીં મત આવી લાવા લઈ લો ના ના લઈ જવાય એક ચાવી ખોવાઈ જાય બીજી પંપા આવે યાર ના ના મારી કંપનીનું છે યાર એડવર્ટાઇઝ છે મારી એવું આ મોય તમાર બે ચાવીઓ સી મજો હાલો દરેક બાઈકમાં છે ને અમારી કંપની બે ચાવીઓ અલગ ચાલ, યાર, ખોવાઈ જાય તો જલ્દી લઈ તાર. જવાનું. બાકી નહીં આવવાની પેલા છે બાકી નહીં એટલે હું જઉં છું લઈ એ ભાઈ ચાલ બક્ષી નહીં આવવાની આ ભાઈ તો આયા વગર એકલી જો બાજુ ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. લઈ પડશે તમારે એકને 1000 આપીને એકને 500 આલી તમે 1500 આલી લે પકડ 3000 સી એ વાત છે તાણા મને કહેતો નહીં ના બોલજન કરતા કરતો હા શાંતિથી બેહી જા થઈ જેટલા આવ્યા કોઈ આલ્યા નહીં એ તો સાચું બોલો સાચું સાચું બોલો માં બીજી ગાડી જેમ આવું છે ને કે પછી 3000 આલે 500 માં યાર કહો વાપરવા ચાલ મારી ગયો યાર તમારું ના હોય છે અમારે ઘેર બડો છોકરો છે હો પાછા લેડો તમે વધા નહીં લેડો તમે બાઈકો કાઢી નેતા તો પણ સાહેબ મારે કાઢી આલો તમે મને આઈ ઓને બાઈક કાઢી આલી અમે બારું આ ટોપું લેતા મારું તમે પોકળ દીધું ઘેર ના હોય આવો જાડો